આજે આપણે જે વિષય પર શીખવાના છે એ વિષયનું જે શીર્ષક છે નદી જેવું વહેતું જીવન. નદી જેવું વહેતું જીવન. મારું ને તમારું જીવન એક નદી જેવું હોવું જોઈએ. અને નદીના લક્ષણો, નદીના કાર્યો, નદી વિશેની વિશેષતાઓ એ બધું આપણે આજના સંદેશમાં જોવાના છે. આજના સંદેશને માટે આપણું જે વચન છે, આધાર વચન, જે વચનના મારફતે આપણે આજનો સંદેશ શીખવાના છે એ યોહાને લખેલી સુવાર્તા 7મો અધ્યાય 37 અને 38 વચન હું આપની સમક્ષ વાંચું છું. તો તમે તમારા બાઇબલમાં જુઓ, યોહાને લખેલી સુવાર્તા 7મો અધ્યાય 37 અને 38 વચન. ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન આપણને કહે છે, હવે પર્વને છેલ્લે દહાડે તથા મોટે દહાડે ઈસુએ ઊભા રહીને ઘાટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યું હોય તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. આ એક અદ્ભુત વચન આપણને પ્રભુએ આપ્યું છે અને આ વચન તમારા અને મારા માટે ખૂબ જ લાગુ પડે છે. બોલો હાલેલુયા. આ વચનની અંદર આપણે કેટલીક બાબતો જોવાના છે. એની પૂર્વ ભૂમિકાના રૂપમાં કેટલીક આપણે બાબતો જોઈશું. અને સૌથી પહેલા આપણે જે શબ્દ લખ્યો છે શબ્દ પર ધ્યાન આપીએ. લખ્યું છે, હવે પર્વને છેલ્લે તથા મોટે દહાડે. આ એક પર્ટિક્યુલર દિવસ વિશે પ્રભુ ઈસુનું આ વચન આપણને કહે છે. પર્ટિક્યુલર ખાસ એક વિશેષ દિવસ વિશે આપણને કહે છે. અને કયો પર્વ? એ પર્વ વિશે આપણે જાણીએ છીએ કે એ છે માંડવા પર્વ. માંડવા પર્વના છેલ્લા દિવસે પ્રભુ ઈસુએ બહુ મોટેથી, બહુ ઊંચા અવાજમાં લોકોને સંભળાય એ રીતે પ્રભુએ ઊભા રહીને ઘાટો પાડતા કહ્યું. એટલે કે પર્વ. પહેલો જે શબ્દ આપણે શીખવાના છે એ છે પર્વ. પર્વ મતલબ ફેસ્ટિવલ્સ. પર્વ મતલબ તહેવાર. માનવીય જીવન આજે વાર અને તહેવાર પર આધારિત થઈ ગયું છે. દરેક વ્યક્તિ પોતાના ધર્મ અને પોતાના રીતિ રિવાજમાં બંધાઈ ગયો છે. કોઈ એક વ્યક્તિ કોઈ એક ધર્મ પાળતો હોય તો એ ધર્મના વર્ષભર જેટલા પણ તહેવાર આવે એ એણે પાળવા પડે. તે જ રીતે કોઈ બીજો વ્યક્તિ બીજો ધર્મ પાળતો હોય તો વર્ષભરમાં જેટલા પણ તહેવાર આવે એ એણે પાળવા પડે. કોઈ ત્રીજો વ્યક્તિ જે કોઈ ધર્મ પાળતો હોય, જે કોઈ ધર્મનો અનુયાયી હોય, વર્ષભરમાં જેટલા પણ તહેવાર આવતા હોય એણે પાળવો પડે. કહેવાનો ભાવાર્થ, ત્રણ વ્યક્તિના વિષયમાં મેં તમને દ્રષ્ટાંત આપ્યું. ત્રણેય વ્યક્તિને માટે એનો તહેવાર એના માટે મહત્વનો છે, બીજાનો તહેવાર એના માટે મહત્વનો નથી. કોઈ એક વ્યક્તિનો તહેવાર આજે છે તો સ્વાભાવિક છે પછીના બે ત્રણ જે આપણે ધર્મ વિશે વાત નહીં કરીએ, કોઈનું નામ નહીં લઈએ, પણ બાકીના ધર્મના લોકો એ પર્વ નહીં મનાવશે. એનો પોતાના ધર્મ, પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા પ્રમાણે જો કોઈ તહેવાર આવે ત્યારે એ મનાવે છે. એટલે કે આપણે માણસ જાત તરીકે આપણે બધા જ પર્વ અને તહેવારોમાં સીમિત થઈ ગયા છે. આપણી જે માનસિકતા છે, આપણી જે સમજણ છે એ ધર્મો પર બેઝ છે, ધર્મના આધારિત છે. અને આપણે આપણા ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણા રિવાજોમાં કેન્દ્રિત થઈ ગયા છે. એનું જે માનવીય જીવન છે એ કેલેન્ડર પર આધારિત છે. તો ભાવાર્થ એ છે કે આપણે બધા જ તહેવાર પર આધારિત થઈ ગયા છે. અને એટલા માટે પહેલો જે શબ્દ આપણે શીખી રહ્યા છીએ એ છે પર્વ. આજે બધા જ લોકો કેલેન્ડર પર આધારિત જીવન જીવે છે. તો પર્વને છેલ્લે દહાડે ઉત્સવ ઉજવણી કરતા હોય છે, લોકો નાચગાન કરતા હોય છે, લોકો આ પોતપોતાની રીતે, પોતાની હેસિયત પ્રમાણે એ પર્વની ઉજવણી કરતા હતા. પણ પ્રભુ ઈસુએ બહુ જ સ્પષ્ટતાથી મોટે ઘાટે ત્યાં કહ્યું, બહુ ઊંચા અવાજમાં લોકોને કહ્યું. શું કહ્યું જોઈએ? કે પ્રભુ ઈસુએ પર્વને દિવસે, ઉજવણીને દિવસે લોકો હર્ષોલ્લાસિત હતા, લોકો આનંદિત હતા, લોકો ખુશહાલ હતા. પણ એવા સમયમાં પ્રભુ ઈસુએ એક અદ્ભુત રીતે એક પોકાર કર્યો, એક અજાયબ પોકાર કર્યો. કેમ કે લોકો બહુ ખુશ દેખાતા હતા, સારા કપડાં પહેરેલા, સારો મેકઅપ કરેલો હશે, સારા રંગરોગાન હશે, બધું જ એમણે ફેસ્ટિવલની રીતે તૈયારી કરેલી. પણ મનની વાત કરે છે પ્રભુ અને કહે છે, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. લોકોએ સારા કપડાં પહેરેલા હતા, લોકો સારું ખાવાનું ખાતા હતા, લોકો એકબીજાને ભેટો મોકલતા હતા, લોકો ઉજવણી કરતા હતા, લોકો ઉત્સવ ઉજવણી કરતા હતા, લોકો તહેવાર મનાવી રહ્યા હતા, લોકો આનંદિત હતા. ત્યાં પ્રભુ ઈસુ આનંદની કોઈ વાત નથી કરતા, ત્યાં તરસની વાત કરે છે. આ તમારા અને અમારા જીવન બિલકુલ સાચું પ્રતિબિંબ છે. હું ને તમે સારા કપડાં પહેરીએ છીએ, હું ને તમે સારા દેખાઈએ છીએ, હું ને તમે સારા હોવાની ડોળ કરીએ છીએ, હું ને તમે સારા અને ધાર્મિક હોવાનો આડંબર કરીએ છીએ, પણ અંદરથી તૂટેલા છે, અંદરથી નિરાશ છે, અંદરથી તરસ્યા છે.
અને આ તરસ તમને ને મને મારી રહી છે. આ તરસ અને તમને ને મને કલ્પાંત કરાવી રહ્યા છે. આ તરસ મને ને તમને વિચલિત કરી રહી છે. આ તરસ તમને ને મને દુઃખી ને વિહવળ કરી રહી છે. અને પ્રભુ ઈસુ બિલકુલ સચોટ સમયે, બિલકુલ સહી સમયમાં કહ્યું કે જો કોઈ તરસ્ય હોય તો તે મારી પાસે આવીને પીએ. એટલે આ દુનિયામાં તમે ભલે ગમે એટલા સારા કપડાં પહેરતા હોય, ગમે એટલું સારું ખાવાનું ખાતા હોય, ગમે તેવું સારું જીવન જીતા હોય, પણ તમારા હૈયાની અંદર ક્યાંક કોઈ કમી છે, કોઈ ખામી છે, કોઈક તકલીફ છે, તમને અસંતુષ્ટિથી ભરેલું જીવન છે આપણું. એટલે બે બાબતો આપણે શીખી રહ્યા છે. પહેલું છે પર્વ, એટલે કે તહેવાર, ઉત્સવ, ઉજવણી. એક રીતે સામાજિક રીતે આપણે બહુ ઉત્સવ મનાવી રહ્યા છે અને સામાજિક રીતે આપણે પોતાની જાતને ખુશહાલ દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, પણ અફસોસ આપણું હૈયું તૂટેલું છે, આપણું મન ભાંગેલું છે, આપણે અંદરથી વિચલિત છે ને આપણે અંદરથી તરસ્યા ને ભૂખ્યા છે. તરસ એનાથી છીપે? પાણીથી છીપે. તરસ એનાથી છીપે? આપણને પાણી મળવું બહુ જરૂરી છે. એક ગ્લાસ પાણી જો કોઈ તમને આપે તો તમારી તરસ મટે. ઠંડુ અને માટલાનું યા ફ્રીજનું પાણી તમને કોઈ આપે તો તમારી તરસ મટી જાય. પાણી એ જીવનનો સ્ત્રોત છે. પાણી એ જીવનનો મૂલાધાર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ તમારા ને મારા માટે જીવનનો ઝરો છે. અને 38મું વચન કહે છે કે શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એક તરફ પ્રભુ ઈસુ એમ કહે છે કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. એટલે કે તમારી પાસે પાણી નથી, એક બૂંદ પાણી તમારી પાસે નથી, તમે તરસ્યા, ટળવળી રહ્યા છો, અસંતુષ્ટ જીવન છે, તમારી આશાઓ અરમાનો સફળ નથી થઈ રહ્યા, તમારા જીવનમાં કોઈ કામ નથી થઈ રહ્યું, તમે નોકરી નથી મેળવી રહ્યા, તમારા લગ્ન નથી થઈ રહ્યા, તમારા લગ્નનું સારું દાંપત્ય જીવન છે તો બાળકો નથી, તમે અભ્યાસ બહુ સારો કર્યો છે પણ તમારી પાસે કોઈ કારકિર્દી નથી, તમારી પાસે ખેતી છે પણ કોઈ સારી ઉપજ નથી, તમારી પાસે બધું જ છે પણ અફસોસની વાત છે કે તમારી પાસે સંતોષ નથી. You are not satisfied in your life. તમારા જીવનમાં તમે સંતુષ્ટ નથી. કંઈક ને કંઈક તમારા જીવનમાં ખૂટે છે, કંઈક ને કંઈક તમારા જીવનમાં તકલીફ છે. આ ભવસાગર છે, ઉઘોગવતો ભવસાગર છે, માણસોથી ભરેલું આ દુનિયા છે, પણ અફસોસની વાત છે આ ભવસાગર એ ખારો સમુદ્ર છે. એ આપણી તરસ નથી છીપાવી શકતું. પણ એક ગ્લાસ પાણી જો કોઈ તમને આપી દે તો એ સમંદર તમારે આગળ કોઈ કામનો નથી, પણ એક ઠંડા મીઠા પાણીનો ગ્લાસ તમારે તરસને છીપાવી શકે છે. એ જીતા ભરી દુનિયામાં તમારી પાસે પૈસા હોય, રૂપ હોય, રંગ હોય, કપડાં હોય, ધર્મ હોય, જાતિ હોય, પરંપરા હોય, સંસ્કૃતિ હોય, અફસોસ વાત એ છે કે તમને જીવન નથી આપી શકતી, તમને સંતોષ નથી આપી શકતું, તમારા જીવનમાં કોઈ શાંતિ નથી. અને એમ તમે તરસ્યા જીવ તરીકે ટળવળો છો. તમારા જીવનમાં પાણીની જરૂર છે. પણ કયા પાણીની વાત હું તમારી આગળ કરવા માંગુ છું તો ધ્યાન આપીએ. જે કોઈ વિશ્વાસ કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ તો વિશ્વાસ કરનાર વ્યક્તિ તરસ્યો હોય ને તો તરસ્યો ખાલી એને એક થોડું ગ્લાસ ભર પાણી નથી મળતું, પણ કેટલી અલૌકિક અને અદ્ભુત વાત પ્રભુ કરે છે જેના વિષયમાં આજે આપણે શીખવાના છે. શાસ્ત્રના વચન પ્રમાણે, એટલે કે બિલકુલ બાંહેધરીની સાથે બિલકુલ સચોટ વાત પ્રભુ કરે છે. કોઈ ગપ્પુ નથી મારતા, કોઈ મજાક નથી કરતા, કોઈ એવી વાત નથી કરતા કે જે પોકળ હોય. શાસ્ત્રનું વચન કે શાસ્ત્રનો આધાર લઈને, બાઇબલના વચનોનો આધાર લઈને, ઈશ્વરના વાણીના આધાર લઈને પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ તમને ને મને કહે છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. હાલેલુયા. તાળી પાડીએ આપણે. એક તરફ પ્રભુ કહે છે કે તમે તરસ્યા છો, તમે તો અસંતુષ્ટ છો તમારા જીવનમાં, તમારા જીવનમાં કાંઈ તૃપ્તિ નથી, તમે વિચલિત અને દુઃખી અને નિરાશ વ્યક્તિ છો. અને બીજી તરફ પ્રભુ કહે છે તમારા જીવનમાંથી, તમારા પેટ એટલે કે અંતઃકરણમાંથી, તમારા હૃદયમાંથી, તમારા મનમાંથી, તમારા અંતઃકરણમાંથી જીવતા પાણીની નદીઓ, બહુવચન લખ્યું છે, નદીઓ વહેશે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. સિક્કાની બે બાજુ જેવું જીવન છે. એક જીવન તમારું 60, 70, 80 વર્ષનું તરસ્યું જીવન છે, અસંતુષ્ટિથી ભરેલું જીવન છે, તમારા જીવનમાં કાંઈ શાંતિ નથી, તમારા જીવનમાં કોઈ ઉમ્મીદ અને આશા નથી. તો બીજી તરફ તમારા એ જ જીવનના પડદાની પાછળ અનંત જીવન છુપાયેલું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એક વ્યક્તિના બે વ્યક્તિત્વની વાત કરે છે. એક તરફ વ્યક્તિત્વની વાત કરે છે પ્રભુ, એક તરફ વ્યક્તિત્વની વાત કરે છે કે માણસ તરસ્યો ટળવળી રહ્યો છે, અસંતુષ્ટથી ભરેલું એનું જીવન છે. પણ બીજી તરફ પ્રભુ કહે છે તમારા પેટમાંથી, તમારા હૃદયમાંથી, તમારા મનમાંથી, તમારા અંતઃકરણમાંથી, તમારા અંતઃપુરમાંથી, તમારા અંતર મનમાંથી
જીવતા પાણીની નદીઓ વહેશે. એક અદ્ભુત આશાની વાત કરે છે. આજે હું ને તમે આશા વિહોણા બની ગયા છે. આપણી પાસે બધું જ છે, પણ આશા ને ઉમ્મીદ નથી. જીવનમાં કોઈ ઉલ્લાસ નથી, કોઈ ખુશી નથી. હાર માની લીધી છે, આપણે થાકી ગયા છે આપણે જીવનથી. પણ પ્રભુ ઈસુ આજે તમને બાંહેધરી આપે છે, જો તમે મારા પર વિશ્વાસ કરશો તો તમારા હૃદયમાંથી, તમારા મનમાંથી, તમારા વિચારોમાંથી જીવતા પાણીની નદીઓ વહેવા માંડશે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને આજનો જે આપણો વિષય છે, આપણો આજનો જે શીર્ષક છે એ છે નદી જેવું વહેતું જીવન. મારું ને તમારું જીવન ઢોળાઈ ગયું છે. આપણું જીવન સીમિત થઈ ગયું છે. નીતિ વચનો તેનો 18મો અધ્યાય ને 4થું વચન આપણને આ પ્રમાણે કહે છે, માણસના મોઢાના શબ્દો ઊંડા પાણી જેવા છે, જ્ઞાનનો ઝરો વહેતી નદી જેવો છે. આજે મારા ને તમારા જીવનમાં કેલેન્ડર પ્રમાણેનું જીવન છે, વ્યવહારિક જીવન છે, દુનિયાદારીનું જીવન છે, સંસારિક જીવન છે. પણ આજે આપણને એક એવા જ્ઞાનની જરૂર છે, એક એવી બુદ્ધિની જરૂર છે, એવી એક આત્મિક સમજણની જરૂર છે કે જે તમને ને મને સીધે માર્ગે લઈ જાય. અને આજે તમારે ને મારે આધ્યાત્મિક જ્ઞાનની ખોજમાં આગળ વધવું પડશે. કેમ કે વચન કહે છે જ્ઞાનનો ઝરો વહેતી નદી જેવો છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. જો તમારી પાસે સારું આધ્યાત્મિક જ્ઞાન હશે, તમારી પાસે સારું આત્મિક જ્ઞાન હશે, તો તમે કેવા હશો? નદી જેવા હશો. તમારા પેટમાંથી, તમારા હૃદયમાંથી, તમારા મનમાંથી, તમારા વિચારોમાંથી, તમારા અંતકરણમાંથી વહેતી નદી વહેવા માંડશે. એકદમ જીવતી અને પાણીથી ભરેલી એવી નદીઓ વહેવા માંડશે. નદી વિશે પહેલા આપણે રૂપરેખા લઈએ કે નદી શું છે. નદી એ વહેતું એક પાણી છે, પાણીનો પ્રવાહ છે. મારું ને તમારું જીવન પણ એક પ્રવાહમાં જીવી રહ્યા છે. આપણે મારા ને તમારા શ્વાસોશ્વાસ ચાલે છે. હું ને તમે, ચાહે નાનું જીવન હોય કે મોટું જીવન, નાની નદી હોય, ઝરણું હોય કે વિશાળ મોટી નદી હોય, પણ આપણે નદી જેવું જીવન જીવીએ છીએ. કોઈનું જીવન નાનું સીમિત હોય છે, કોઈનું વિશાળ જીવન હોય છે. કોઈ 50 વર્ષ જીવે છે, કોઈ 70-80 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 15 વર્ષ, અને કોઈ જન્મતાની સાથે મરી જાય છે. આ દુનિયામાં તમારું ને મારું જીવન એક નદી જેવું છે. એ નદી, આજે તમે જગતનો ઇતિહાસ તપાસ કરો, પાછલા ઇતિહાસો તમે તપાસ કરશો અને પાછલી સંસ્કૃતિઓનો તમે અભ્યાસ કરશો, તો એક બહુ જ પ્રસિદ્ધ વાત હું તમને કહેવા માંગીશ કે જેટલા પણ મોટા મોટા મહાનગરો છે, મેટ્રો સિટીઝ છે, અથવા મોટા શહેરો છે, મોટા નગરો છે, એ આજે નદી કિનારે જોવા મળશે. કેમ કે વર્ષો પહેલાં જ્યારે માણસ પોતાનું અસ્તિત્વ બનાવી રહ્યો હતો, જ્યારે પાષાણ યુગની અંદર એ પોતાના જીવનને બનાવી રહ્યો હતો, પોતાના જીવનને સંવારી રહ્યો હતો, ત્યારે એને સૌથી પહેલી જરૂરિયાત પાણીની પડતી હતી. કેમ કે એની પાસે ઢોરઢાક હતા, અને એ ઢોરઢાકને ચારો પાણી માટે, એમના ખોરાક માટે, અને એમના વ્યક્તિના જીવન નિર્વાહની માટે પાણી એ જીવનનો આધાર છે. અને એટલા માટે પાણીની ખોજ કરતો કરતો જે આદિ માનવ છે નદી કિનારે વસવાટ કરવા લાગ્યો. અને નદી કિનારે વસવાટ કરતા કરતા કુટુંબ એમ કરતા વસ્તી વધારો થયો, અને એમ કરતા પહેલા એક નાનકડું વિસ્તાર, અને ત્યારબાદ ગામડું, અને ત્યારબાદ એમ કરતા શહેર, અને એમ કરતા મહાનગરો બન્યા. આજે તમે સુરતને જુઓ, તાપી નદીને કિનારે વસેલું મોટું શહેર છે. અમદાવાદને જુઓ, સાબરમતીના કિનારે વસેલું બહુ મોટું શહેર છે. અને તમે કોઈ પણ એવા શહેરો વિશે જુઓ તો તે મોટા ભાગના શહેરો નદી કિનારે વસેલા છે. એટલે કે નદી એ વિકાસની એક યાત્રા દર્શાવે છે, વિકાસનો એક ઇતિહાસ દર્શાવે છે. એને શૂન્યમાંથી એક વિશાળતા તરફ લઈ જાય છે. નદીની અંદર વિશાળતા છે, નદીની અંદર ફળદ્રુપતા છે. નદી તમને ને મને માનવીય જીવનને વિકસિત કરે છે, અને સંસ્કૃતિઓ વિકસે છે. તમે મોહેંજો-દડો જુઓ કે તમે હડપ્પા જુઓ કે તમે કોઈ પણ સંસ્કૃતિ જુઓ, મોટા ભાગે એ નદી કિનારે વસેલા શહેરો છે. નદીને કાંઈ પડી નથી તો પહાડો પરથી નીચે પડે છે, પથરાઓ સાથે ટકરાય છે, ભેખોડો સાથે ટકરાય છે, કંઈ કેટલા પછડાટ ખાતી વહેતી એ સમંદરને મળે છે. એક વિશાળ સમંદરમાં મળવું એ નદીની મંઝિલ છે. મારે ને તમારે પણ જીવનના દુઃખો, તકલીફો, બીમારીઓ, સમસ્યાઓ, તંગીઓ, નિરાશા, હતાશાઓ, હાડમારીઓ, ચિંતાઓ બધું જ સહન કરતા ઈશ્વરને મળવાનું છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એને જ હર ધર્મમાં મોક્ષ, મુક્તિ, ઉદ્ધાર, તારણ અને સાલ્વેશન કહેવામાં આવે છે. અને એટલા માટે તમારે ને મારી એ સદબુદ્ધિ હાસિલ કરવાની જરૂર છે, બુદ્ધિ હાસિલ કરવાની જરૂર છે, એ સમજણ હાસિલ કરવાની જરૂર કે હું કોણ છું, શું હું તરસ્યો છું કે હું વહેતી નદી છું. આજે આ બે વાતને તમારે સમજવાની જરૂર છે કે હું તરસ્યો જીવ છું કે હું નદી છું. તો આપણે આગળ વધી રહ્યા છે. વહેતી નદી જેવું જીવન આપણું છે. ઉત્પત્તિ તેનો 2 અધ્યાય 4થા વચનથી બાઇબલનું વચન કહે છે, આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ વર્ણન એ છે, જે દિવસમાં યહોવા દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા, ત્યારે ખેતરનો કોઈ પણ છોડવો હજુ પૃથ્વીમાં ઉગ્યો ન હતો, વળી ખેતરનું કંઈ પણ શાક ઉગ્યું ન હતું.
કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો ને ભોંય ખેડવાને કોઈ માણસ ન હતો. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું પર્વને છેલ્લે દાડે મોટે દાડે ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. અહીંયા આટલા વચનમાં આપણે જોઈએ છે શેની કમી છે? ઉત્પત્તિનું વર્ણન થઈ ચૂક્યું છે, સર્જન થઈ ચૂકી છે, પણ એક બાબતની કમી છે. બોલો કઈ બાબતની કમી છે? વરસાદની કમી છે, પાણીની કમી છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ઉત્પત્તિનું વર્ણન બરાબર છે, પરંતુ એક વાતની કમી જોવા મળે છે અત્યારે, અને એ છે વરસાદ નથી. બીજું માણસ નથી. બે વસ્તુ નથી. આ એદનવાડી પરમેશ્વરે બનાવી સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કર્યું. અજવાળાથી શરૂઆત કરી અને તમામ સૃષ્ટિ બનાવી, ચાંદ તારા પૃથ્વી બધું જ બનાવ્યું, એદનવાડી બનાવી, પરંતુ બે વાતોની કમી છે. પહેલી વાતની કમી છે વરસાદની, અને બીજી વાતની કમી છે માણસની. આજે મારા ને તમારા જીવનમાં બે વાતની બહુ કમી છે. પહેલી છે સંતુષ્ટિની કમી છે, અને બીજી છે માણસાઈની કમી છે. જે દિવસમાં યહોવા દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા ત્યારે ખેતરનો કોઈ પણ છોડવો હજી પૃથ્વીમાં ઉગ્યો ન હતો. વળી ખેતરનું કંઈ પણ શાક ઉગ્યું ન હતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો ને ભોંય ખેડવાને કોઈ માણસ ન હતું. પણ પૃથ્વી પરથી ધુમરે ચડીને ભોંયની આખી સપાટી ભીંજવી મતલબ શું? ભેજ આવ્યું. આજે તમારામાં જ્ઞાનનો ભેજ લાવો. તમારા જીવનમાં જો કંઈ નવસર્જન કરવા માંગતા હોય, તમારા જીવનમાં જો કંઈ ક્રિએશન કરવા માંગતા હોય, તમારા જીવનમાં જો ઉમ્મીદ જગાવવા માંગતા હોય, તો તમારે ને મારે કંઈક જ્ઞાન જાગૃત થવું જોઈએ. આત્મિક જ્ઞાનમાં તમારે જાગૃત થવાની જરૂર છે. અને સપાટી ભીંજવી, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું. તાળી પાડીએ આપણે હાલેલુયા. સૌથી પહેલા તમારી અંદર સજીવતા એટલે કે લિવિંગનેસ તો આવી જોઈએ, કંઈક તો સંવેદના આવવી જોઈએ. આજે માણસ નિષ્ઠુર, કઠોર અને મૂર્તિમય બની રહ્યો છે, પથ્થર જેવો બની રહ્યો છે, અને એકદમ નિષ્ઠુર બને. સ્વાર્થી દુનિયા છે આ. દુનિયાના કોઈ પણ માણસને જુઓ, સ્વાર્થી બની ગયો છે, નિષ્ઠુર બની, કોઈ દયા માયા કાંઈ નથી રહ્યો. સંવેદના માણસના જીવનમાં ખતમ થઈ ચૂકી છે. અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી, અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને, ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. ત્રણ પ્રકારના વૃક્ષો હતા. એક ભૌતિક વૃક્ષો હતા, તમામ પ્રકારના ફળ ઝાડ હતા. બીજું હતું જીવનનું વૃક્ષ. આજે તમારી અંદર એક જીવન પનપી રહ્યું છે. ને ત્રીજી વાત ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ, જેને જ્ઞાનનું વૃક્ષ કહેવાય. આજે આ વૃક્ષ પણ તમારા જીવનમાં ઉજે. આજે ઘણા બધા લોકો આત્મિક રીતે સાવ બુઠ્ઠા છે, બિલકુલ નિષ્ક્રિય છે, કાંઈ જ ખબર નથી એમને. અને એટલા માટે ધ્યાન આપવાની જરૂર છે કે તમારે સારું નરસું પારખવાની બુદ્ધિ હોવી જોઈએ, જેને પાઉલ પ્રેરિતે એક શબ્દ વાપર્યો છે, પ્રેરક બુદ્ધિ. વચન આપણે વાંચીએ, 10મું વચન, ઉત્પત્તિ તેનો 2 અધ્યાય 10મું વચન. અને વાડીને પાણી પાવા સારું એક નદી એદનમાંથી નીકળી, અને ત્યાંથી તેના 4 ફાંટા થયા. કેટલી નદી નીકળી? નદી એક જ હતી. તાળી પાડીએ આપણે હાલેલુયા. આટલી મોટી અદ્ભુત અને અલૌકિક એદન વાડીને પાણી પાવા સારું એક જ નદી હતી. તમારી ને મારી પાસે કેટલા જીવન છે? ફક્ત એક જ છે, પણ એના 4 વિભાગ પડે છે, 4 ફાંટા પડે છે. અને વાડીને પાણી પાવા સારું એક નદી એદનમાંથી નીકળી, અને ત્યાંથી તેના 4 ફાંટા થયા. એ જ રીતે માતાના ઉદરમાંથી એક માણસનો જન્મ થાય છે, પણ એ 4 બાબતોમાં વિભાજિત થાય છે. 4 એવી માનવીય જીવનની 4 એવી મુખ્ય ધારાઓ છે, અથવા 4 એવા બાબતો છે કે જેમાં માણસે પોતાની જાતને ફળવંત કરવાની જરૂર છે, વિકસિત કરવાની જરૂર છે, સમજવાની જરૂર છે કે આ 4 તમારી કઈ 4 એવી બાબતો છે. સૌથી પહેલી 4 બાબતોમાં સૌથી પહેલી બાબત છે બૌદ્ધિક, શારીરિક, આર્થિક અને આત્મિક. આ 4 બાબતો તમારી પાસે હોવી બહુ જરૂર છે. આ એક જીવનના 4 વિભાગ છે. તમારી પાસે બુદ્ધિ નથી તો તમે જીવનમાં કાંઈ નહીં કરી શકો, તો તમે ગાંડા ગણાશો. તમારી પાસે શરીર સૌષ્ઠવ નથી, તમે સ્વસ્થ નથી, તો તમે જીવનમાં લાખો રૂપિયા કમા, હોસ્પિટલમાં જ તમારે ઊંઘી રહેવું પડશે. એટલે બીજું છે સ્વાસ્થ્ય, અને ત્રીજું છે સંપત્તિ એટલે અર્થ સંપત્તિ. આજે તમે ગમે એટલા રૂપાળા હોય, ગમે એટલું તમારી પાસે શરીર સૌંદર્ય હોય, પણ તમારી પાસે કામ ધંધો ના હોય, નોકરી ના હોય, અર્થતંત્ર તમારું બરાબર ના હોય, તો તમે ગરીબ થઈ જશો, અને એમ કરતા એક દિવસે ભિખારી થઈ જશો. અને ચોથી વાત છે આત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી, આત્મિકતા, આત્મિક બાબત. 4 બાબતોથી માણસનું જીવન આગળ વધે છે. ને 4 બાબતમાં પહેલું આપણે ફાંટો જોઈએ. પહેલીનું નામ પિશોન. તે આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું છે, અને તે દેશનું સોનું સારું, ને ત્યાં
બદોલાક તથા અકીક પાષાણ છે. 4 ફાંટા થયા. એમાં પહેલો જે ફાંટો થયો એનું નામ છે પિસોન. કયું નામ છે? પિસોન. પિસોન જે ફાંટો છે એ ફાંટો ક્યાં જઈ રહ્યો છે આપણે જોઈએ. પિસોન ફાંટો જે તરફ જઈ રહ્યો છે તે દેશમાં સોનું બહુ મળે છે. પહેલું જે નદી છે, પહેલો જે ફાંટો છે એ છે પિસોન. તે આખા હવીલા દેશને ઘેરે છે જ્યાં સોનું છે. સોનું શા માટે પ્રસિદ્ધ ધાતુ છે? સોનું 2 બાબતો માટે પ્રસિદ્ધ છે. પહેલું છે સોનું એ શુદ્ધતાનું પ્રતીક છે. તમામ ધાતુઓમાં એ ધાતુ નરમ પણ છે અને સાથે કિંમતી અને મૂલ્યવાન પણ છે. એટલે કે આ ધાતુ મૂલ્યવાન પણ છે અને પવિત્ર પણ છે. આજે સૌથી પહેલું બૌદ્ધિક રીતે આપણે શુદ્ધ બનવાની જરૂર છે. પહેલો જે ફાંટો તમારો છે એ બૌદ્ધિકતા છે કે સોનું એ શુદ્ધતાને દર્શાવે છે અને પવિત્રતાને દર્શાવે છે અને મૂલ્યવાન એટલે કિંમતી વસ્તુ તરીકે દર્શાવે છે. આજે બુદ્ધિ એ બહુ કિંમતી છે. હું નથી કહેતો, બાઇબલ કહે છે. આપણે એના માટે જોઈશું. આપણે બાઇબલમાંથી જોઈશું. આપણા જીવનમાં બુદ્ધિ હોવી બહુ જરૂર છે, જ્ઞાન હોવું બહુ જરૂર છે. આજે આપણા બાઇબલમાં લખ્યું છે કે મારા લોકો જ્ઞાનને અભાવે નાશમાં જાય છે. અય્યુબનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 12 થી 20 અને 28 વચન આપણે વાંચીએ. લખ્યું છે, પણ જ્ઞાન ક્યાંથી મળે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? મનુષ્ય તેની કિંમત જાણતો નથી અને વસ્તીવાળા ભાગમાં તે મળતું નથી. ઊંડાણ કહે છે કે તે મારામાં નથી અને સમુદ્ર કહે છે કે તે મારી પાસે નથી. તે સોનાથી ખરીદી શકાય નહીં, તેની કિંમત બદલ રૂપું પણ તોડી અપાય નહીં. ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણીને ધોરણે તેની કિંમત થાય નહીં. સોનું અને બિલોર તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાના આભૂષણ તેને તોલે આવી શકે નહીં. પરવાળાનું તથા સ્ફટિક મણીનું તો નામ જ ન લેવું. કુશ દેશનો પોખરાજ તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાની કિંમત તેની બરાબર ન થાય. ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? દુનિયાની કોઈ પણ સામગ્રી લઈ લો, દુનિયાની કોઈ પણ કિંમતી વસ્તુ લઈ લો, ધન દોલત સોનું રૂપો ચાંદી હીરા માણેક, પણ બુદ્ધિને તોલે નહીં આવે. બુદ્ધિ આજે તમારી પાસે નથી. આજે તમારી પાસે ભૌતિક ધન છે, વૈભવ છે, કપડાં છે, ગાડી છે, ઘર છે, પણ અફસોસ તમારી પાસે સારી બુદ્ધિ નથી. હા, કોમ્પ્યુટરનું નોલેજ તમારી પાસે છે, હા ટેકનિકલી નોલેજ તમારી પાસે છે, દુનિયાનું જ્ઞાન તમારી, પણ અધ્યાત્મનું જ્ઞાન ક્યાં છે? લખ્યું છે કે બુદ્ધિ ક્યાંથી મળે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? એનો જવાબ 28મું વચન આપે છે. મનુષ્યને તેણે કહ્યું, પરમેશ્વર તમને કહે છે, પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. તાળી પાડી આપણે વચનને માટે. હાલેલુયા. પહેલું તમે ઈશ્વરને ઓળખો અને બીજું ભૂંડાઈ અને બુરાઈ અને પાપથી દૂર. બસ આ 2 જ વસ્તુમાં તમને બુદ્ધિ મળશે. દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. આજે આપણે દુષ્ટતાથી દૂર રહેવાની જરૂર છે. આપણામાં બુદ્ધિ જ નથી. એટલે સૌથી પહેલી જે એક નદી, આ જીવન છે ને, વહેતું જીવન, એનો પહેલો ફાંટો છે તે પિસોન છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને બૌદ્ધિકતાને દર્શાવે છે. આજે તમારી બૌદ્ધિકતાને વહેવા દો. બુદ્ધિ, જ્ઞાન, સમજણ, આત્મિક જ્ઞાન. આજે બૌદ્ધિક રીતે મારે તમારે આ જીવનમાં પહેલું બુદ્ધિ ખીલવાની છે. ક્યાં દોડી રહ્યા, ક્યાં ભાગી રહ્યા છે? તો પહેલો ફાટો કયો છે? બૌદ્ધિક ફાટો છે. અને એ આપણને અહીંયા શીખવાડે છે. આપણે ઉત્પત્તિમાં જઈએ, ફરી પાછા આપણે 4 ફાટા વિશે આજે શીખવાનું છે. એક નદીના 4 ફાટા, એ આજે આપણો નદીનો વિષય છે. તો આપણે જોઈએ, પહેલુંનું નામ પિસોન. તે આખા હવીલા દેશને ઘેરે છે જ્યાં સોનું છે. સોનું એ શુદ્ધતાને દર્શાવે છે, પવિત્રતાને દર્શાવે છે. પરમેશ્વર કહે છે, જેમ હું પવિત્ર છું તેમ તમે પણ પવિત્ર થાવ. એ બુદ્ધિ તમારા મારા જીવનમાં ખીલવો. પવિત્ર જીવન ગાળો, દુષ્ટતાથી દૂર રહો અને તે દેશનું સોનું સારું છે. એ બુદ્ધિ તમારી સારી બનાવો. ને ત્યાં બદોલાક તથા અકીક પાષાણ છે. પાષાણ એટલે પથરા જેવું જીવન નહીં જવો. પાષાણમાં ને પથરામાં બહુ ફરક છે. પાષાણની એટલે કે પથ્થરની કોઈ કિંમત નથી, પણ પાષાણ જે છે ને, આટલો આમ તો પાષાણ હોય. પાષાણ એટલે રત્ન હોય ને, લીલો પથ્થર હોય, લાલ પથ્થર હોય, માણેક હોય, એને માણેક કહેવાય. એ પથ્થરની વેલ્યુ કરોડો રૂપિયાની હોય. પોખરાજ ને એવા બધા હોય, લાલ, પીળા, લીલા, ભૂરા, એ બધા કેટલા કિંમતી હોય. તમે કિંમતી બનો. બીજો નંબર પર જોઈએ આપણે ઉત્પત્તિ તેનો 2 અધ્યાય 13મું વચન. બીજી નદીનું નામ ગીહોન. તે આખા કુશ દેશને ઘેરે છે. આજે આપણે જોયું, પહેલું જે પિસોન એ ઉત્તર દિશામાં જતી હતી, ઉપરની તરફ. તમારી બુદ્ધિ ક્યાં છે? અહીંયા મનુષ્યના શરીરમાં ઉપલા ભાગમાં છે, ઉત્તર દિશાને દર્શાવે છે. હવે આજે બીજી નદીનું નામ છે ગીહોન. તે આખા કુશ દેશને ઘેરે છે. કુશ દેશ એ જેને આજે આપણે આફ્રિકા કહીએ છીએ.
અને આફ્રિકાની અંદર બે વિભાગ પડેલા છે આફ્રિકા ખંડના, એક ઉત્તર આફ્રિકા અને બીજું દક્ષિણ આફ્રિકા. એટલે કે દક્ષિણ આફ્રિકાની અંદર કેવા લોકો રહે છે? ગોરા કે કાળા હબસી લોકો રહે છે. આ શારીરિક રીતે આ વસ્તુને દર્શાવે છે. દુનિયાભરના લોકોને તમે જુઓ, તમે ચાઇના અને નેપાળના લોકોને અને આફ્રિકાના લોકોને બે જણને ઊભા રાખો તો કયો વ્યક્તિ કદાવર દેખાશે? નેપાળથી લઈને ચાઇનાના જે પૂર્વ કન્ટ્રીના જે પૂર્વના દેશોના જે માણસો છે તેને એક વ્યક્તિને ઊભા રાખો અને આફ્રિકાનો એક વ્યક્તિને ઊભા રાખો તો આ બેમાં કદાવર કોણ દેખાશે? આફ્રિકાવાળો દેખાશે, કદાવર વ્યક્તિ. આજે આપણું શરીર કદાવર નથી. મન અને શરીર ભાંગી પડ્યા છે, બહુ કમજોર છે. નાની નાની વાતમાં બીમાર પડી જાય છે, નાની નાની વાતમાં આપણે કમજોર થઈ. આપણું મનોબળ દર્શાવે, આપણું મનોબળ જરાય સારું નથી. એક તો બુદ્ધિ સારી નથી, બીજું મનોબળ સારું નથી. તો બીજા નંબરની જે નદી છે એ દક્ષિણ દિશા તરફ જાય છે ને એનું નામ છે, બીજી નદીનું નામ ગિહોન. તે આખા કુશ દેશને ઘેરે છે. કુશ એટલે નૂહનો દીકરો હામ, હામનો દીકરો કુશ. એ હમવંશી કહેવાય, એટલે કે કાળા લોકો, નિગ્રો લોકોને કહેવાય. એ શરીરને દર્શાવે છે, તંદુરસ્તીને દર્શાવે છે. જેમ બાઇબલમાં લખ્યું છે, જેમ તમે અંગ કસરત કરો છો, જેમ તમે તંદુરસ્ત રહેવા માટે સારું ખાઓ છો, સારી કસરત કરો છો અને પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે તમે ફળ ખાઓ છો, તમે દવા પીવો છો, તમે કસરત કરો છો અને તમારા શરીરનું તંદુરસ્તી જાળવી રાખો છો, એ રીતે તમારા જીવનના અસ્તિત્વને જાળવી રાખો. એના માટે પણ કસરત કરવી બહુ જરૂરી છે. શરીરની કસરત તમને થોડા વર્ષોની તંદુરસ્તી આપશે, પણ આત્માની કસરત તમને અનંત જીવન આપશે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તો બીજી નદીનો જે ફાટો છે, નદીનો જે બીજો ફાટો છે એ છે ગિહોન. તે આખા કુશ દેશને ઘેરે છે. અને 14મું વચન આપણે જોઈએ. અને ત્રીજી નદીનું નામ હિદ્દેકેલ, તે આસુર દેશની પૂર્વ તરફ વહે છે. અને ચોથીનું નામ ફ્રાત છે. તો ત્રીજી નદીનું નામ આપણે જોઈએ. ત્રીજી નદી ન કહેવાય, ત્રીજી ફાટાનું નામ જોઈએ, એ છે હિદ્દેકેલ. હિદ્દેકેલ નદી બહુ જ પ્રખ્યાત નદી છે અને હિદ્દેકેલ નદી વિશે આપણે થોડું શીખવાની કોશિશ કરીએ. હિદ્દેકેલ નદી એ ઇંગ્લિશમાં એને ટિગ્રીસ પણ કહેવામાં આવે છે. ટિગ્રીસ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજે પણ એ નદી છે. આ નદી આપણને એક બહુ સરસ મજાની વાત શીખવાડે છે. ત્રીજી નદી હિદ્દેકેલ અથવા ટિગ્રીસ નદી વિશે આપણે શીખીએ. દાનિયેલનું પુસ્તક, તેનો 10મો અધ્યાય 4 થી આગળ વચન વાંચીએ આપણે. દાનિયેલ 10મો અધ્યાય 4 થી આગળ. પહેલા માસને 24મે દિવસે હું મહાનદીને એટલે હિદ્દેકેલ, અને ત્યાં લખ્યું છે તિગ્રીસને કિનારે હતો, તે વખતે મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, સણના વસ્ત્ર પહેરેલો એક માણસ ઊભો હતો. તેની કમર ઉફાઝના ચોખ્ખા સોનાના કમરબંધથી બાંધેલી હતી. તેનું શરીર પણ પોખરાજના જેવું હતું. તેનો ચહેરો વીજળીના જેવો દેખાતો હતો. તેની આંખો બળતી બત્તીઓ જેવી, તેના હાથ ને તેના પગ ઓપેલા પિત્તળના રંગ જેવા હતા, ને તેના શબ્દોનો અવાજ ઘણા લોકોના કલકલાટ જેવો હતો. મેં દાનિયેલે એકલાએ તે સંદર્શન જોયું, કેમ કે મારી સાથેના માણસોએ એ સંદર્શન જોયું નહીં, પણ તેઓને મોટી ધ્રુજારી ચડી આવી ને તેઓ નાસીને સંતાઈ ગયા. એવી રીતે હું એકલો પડ્યો ને મેં તે મોટું સંદર્શન જોયું ને મારામાં કંઈ શક્તિ રહી નહીં, કેમ કે મારું સૌંદર્ય બદલાઈને નિસ્તેજ થઈ ગયું ને મારામાં કંઈ પણ શક્તિ રહી નહીં. તો પણ તેના શબ્દોનો સાદ મેં સાંભળ્યો, અને જ્યારે મેં તેના શબ્દોનો સાદ સાંભળ્યો ત્યારે મારું મુખ ભૂમિ તરફ રાખીને હું ઊંધો ભર નિદ્રામાં પડ્યો. ત્યારે જુઓ, એક હાથ મને અડક્યો અને તેણે મને મારા ઘૂંટણો પર તથા મારા હાથની હથેલીઓ પર ટેકવ્યો. તેણે મને કહ્યું કે હે દાનિયેલ, અતિ પ્રિય માણસ, જે વાતો હું તને કહું છું તે સમજ ને ટટાર ઊભો રહે, કેમ કે મને હમણાં તારી પાસે જ મોકલવામાં આવ્યો છે. જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે હું ધ્રુજતો ઊભો થયો. ત્યારે તેણે મને કહ્યું કે હે દાનિયેલ, બીમાં, કેમ કે તે તારું મન સમજવામાં તથા તારા દેવની આગળ દીન થવામાં લગાડ્યું. તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી અને તારી વિનંતીઓને ખાતર હું આવ્યો છું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આટલા બધા લોકો હતા અને એના બીજા 3 મિત્રો બી હતા, પણ દાનિયેલને સંદર્શન થયું. એનું મન ઈશ્વરીય ગૂઢ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. આજે માણસનું મન કોના પર કેન્દ્રિત છે? પૈસા, મેરા, પરમેશ્વર. એટલે આ ત્રીજી નદી આર્થિક બાબતને દર્શાવે છે અને એ પૂર્વ તરફ વહે છે. બરાબર છે? પૂર્વમાંથી સૂર્ય ઉગે છે અને સવારે ઉઠતાની સાથે માણસને એક જ ચિંતા, પૈસા, 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 ધન દોલત ભેગી કરો. ઉઠતાની સાથે એક જ વિચાર આવે કે પૈસા કેવી રીતે, આજનો દિવસમાં હું કેટલા કમાવું. બસ આ ઉમ્મીદની સાથે ઉઠે છે, એ ઉમ્મીદની સાથે એને રાત્રે ઊંઘે છે.
એટલે ટિગ્રીસ જે નદી છે, હિદ્દેકેલ નદી, એ તમારી આર્થિક સ્થિતિને દર્શાવે છે. તમારું મન ક્યાં કેન્દ્રિત છે? આજે માણસનું મન ફક્ત ને ફક્ત પૈસા કમાવા પર છે, પણ દાનિયેલનું મન ઈશ્વરના સંદર્શનો જોવા અને સમજવામાં એને લગાડેલું. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલે એની પ્રાર્થના સાંભળવામાં આવી. આપણે ધન દોલત પાછળ પડીએ છીએ એટલે આપણી પ્રાર્થના નથી સાંભળવામાં આવતી. આપણે બહુ દંભી ને બહુ લોભી ને બહુ કપટી અને બહુ સ્વાર્થી લોકો બની ગયા છે ને. એ તિગ્રીસ નદી વિશે આપણે જોઈએ છે કે આપણી દિશા પૂર્વ દિશા તરફ છે. એટલે કે આપણે સૂર્ય ઉગતાની સાથે આપણે જાગીએ છીએ ને ધન દોલતની પાછળ, મોહમાયાની પાછળ ભાગીએ છીએ. તો આ તિગ્રીસ નદી વિશે બતાવે છે. પરંતુ આપણે એવું નથી કરવાનું. આપણે આપણું મન ઈશ્વરના વચનો તરફ, ઈશ્વરના બાબતો તરફ, સ્વર્ગીય વાના તરફ અને આત્મિક બાબતો તરફ આપણે મન લગાવવું છે. કેમ કે જ્યારે આપણે એવું મન લગાવીશું તો ચોથો જે મહત્વનો મુદ્દો છે આત્મિક, ત્યાં આપણે પહોંચીશું અને આત્મિક ક્ષેત્રમાં આપણે વિકાસ કરીશું. તો આ અત્યાર સુધી આપણે એક નદીના 3 ફાટા વિશે જોયું અને ચોથી બાબત વિશે આપણે જોવા માંગીએ છીએ. તેને માટે આપણે ઉત્પત્તિ, તેનો બીજો અધ્યાય અને 14 અને 15 વચન વાંચીએ. ત્રીજીનું નામ હિદ્દેકેલ એટલે ટિગ્રીસ, તે આસુર દેશની પૂર્વ તરફ વહે છે, જે પૂર્વ દિશાને દર્શાવે છે. અને ચોથી નદીનું નામ ફ્રાત છે, આ પશ્ચિમ દિશાને દર્શાવે છે. ફ્રાત નદી હે, ફ્રાત નદી એ દુનિયાની બહુ મોટી નદીઓમાંની એક નદી છે. આમ તો નાઇલ નદી બહુ મોટી છે, પણ આ નદી બહુ મોટી નદી છે, ફ્રાત નદી. અને એ પશ્ચિમમાં આવેલી છે. સૂર્ય અસ્ત થાય એ દિશામાં આવેલી છે. માણસ અસ્ત થાય તે પહેલાં એણે આત્મિક સ્થિતિમાં પ્રબળ બનવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. માણસનું જીવન પૂરું થાય ત્યાં સુધીમાં આત્મિક ઉપલબ્ધિઓ હાસિલ કરેલી જવાની જરૂર છે. જ્યાં સુધી એ મરે તે પહેલાં આત્મિક જીવનને હાસિલ કરી લેવાની જરૂર છે. જન્મે એટલે બુદ્ધિ સ્ટાર્ટ થઈ જાય છે, એનામાં ધીરે ધીરે સમજણવા માંડી જાય છે. જેમ જેમ મોટો થાય છે તેમ તેમ એનું શરીર વિકસતું જાય છે. જેમ જેમ એ જુવાન થતો જાય છે, ભણેગળ, તેમ તેમ અર્થતંત્રમાં એ આર્થિક રીતે સદ્ધર બને છે. પરંતુ આત્મિક રીતે એને પરિપક્વ બનવાની જરૂર છે. એટલે એ પશ્ચિમ દિશાને દર્શાવે છે. અને જે ચોથી નદી છે એનું નામ છે ફ્રાત નદી. અને ફ્રાત નદી આજે પણ છે વિશ્વના પટલ પર. એ બહુ મોટી નદી છે. અને ફ્રાત નદી વિશે બાઇબલ એક મહાનદી વિશે એનું વર્ણન કરે છે. આ નદી બહુ મોટી છે. આ 4 ફાંટાઓમાં સૌથી મોટી નદી ફ્રાત છે. એટલે કે આ 4 ફાંટાઓમાં સૌથી મોટો જે ફાંટો છે એ ફ્રાત છે. ફ્રાત નદીનું વહેણ બહુ ભારે છે. અને એ જ રીતે આત્મિક ક્ષેત્રમાં તમારું વહેણ બહુ મજબૂત હોવું જોઈએ. આજનું શીર્ષક છે કે વહેતી નદી જેવું જીવન. કયા પ્રકારની નદી છે તમે? ફ્રાત નદી મહાનદી વિશે કહેવાયું છે બાઇબલમાં. ઉત્પત્તિ તેનો 15મો અધ્યાય અને 18 અને 19 વચન આપણે વાંચીએ. તે જ દહાડે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે મિસ્રની નદીથી તે ફ્રાત નામની મહાન નદી લગી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે. એટલે કેનીઓનો તથા કનીઝીઓનો તથા કાદમીઓનો તથા હિત્તીઓનો તથા પરિઝીઓનો તથા રફાઈઓનો તથા અમોરીઓનો તથા કનાનીઓનો તથા ગિર્ગાસીઓનો તથા યબૂસીઓનો દેશ આપ્યો છે. યબૂસીઓનો દેશ એ ઇઝરાયલ દેશ છે. દૂધ મધની રેલમ છેલવાળો દેશ છે. વાલા ભાઈ બહેનો, ધ્યાન સુધી સાંભળીએ. ફ્રાત નદી નો જે પ્રદેશ છે, આટલા બધા જાતિ આપણે જોઈ ગયા. અને ઇબ્રાહીમને એટલે કે ઇબ્રામને પરમેશ્વર દર્શન આપ્યું ને કહ્યું તારા વંશજોને આ બધું જ વિભાગ હું આપીશ. એ આત્મિક તમારી પ્રગતિને દર્શાવે છે, આત્મિક આશીર્વાદોને દર્શાવે છે. તમારી પાસે બૌદ્ધિક બુદ્ધિ સારી છે, તમારી પાસે સારું શરીર છે, તમારી પાસે સારી અર્થવ્યવસ્થા છે, પણ જો તમારી પાસે સારી આત્મિકતા નથી તો તમે નિષ્ફળ વ્યક્તિ છો. હા, દુનિયાદારીમાં તમે સફળ વ્યક્તિ છો, પણ આત્મિક જીવનમાં ઈશ્વરની નજરમાં તમે નિષ્ફળ વ્યક્તિ છો. તમારે સંપૂર્ણ માનવીય જીવન જીવવું હોય તો તમારે બૌદ્ધિક રીતે આગળ વધવું પડશે, શારીરિક રીતે મજબૂત બનવું પડશે, આર્થિક રીતે સદ્ધર બનવું પડશે, પરંતુ આત્મિક રીતે મહાનદી જેવું વિશાળ તમારું અનંત જીવન છે. આ નદીની અંદર મહાનદી સમાયેલી છે, અનંત જીવન સમાયેલું છે. 70-80 વર્ષના જીવનમાં એક અદ્ભુત અનંત જીવન સમાયેલું છે, જેને આપણે ફ્રાત નદી કહીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને ઈશ્વરે ઇબ્રામને પણ આશીર્વચન આપ્યો, અભય વચન આપ્યું કે હું તને તથા તારા વંશજોને આ દેશ હું તને આપીશ. અને આ ફ્રાત નદીને માટે એને માટે જે શબ્દ વાપરવામાં આવ્યો એ મહાનદી વિશે વાપરવામાં આવ્યો. ગીતશાસ્ત્ર 46મો અધ્યાય 1-7 વચન તમારે માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ છે, સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે.
માટે જો પૃથ્વી ઉથલ પુથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાંપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે રીતે મહાનદીને સમંદરમાં જતા કોઈ રોકી શકે નહીં, દુનિયાનો કોઈ ડેમ એને રોકી શકે નહીં, એ સમંદરમાં જવાની એટલે જવાની. એ જ રીતે વાલાબેના દુનિયાની કોઈ પણ તકલીફો, કોઈ પણ મુશ્કેલીઓ, કોઈ પણ સમસ્યાઓ, કોઈ પણ રાજકારણ, કોઈ પણ વિરોધીઓ તમને ઈશ્વર પાસે જતા નહીં રોકી શકે, ઈશ્વરની મહિમા કરતા નહીં રોકી શકે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે મહાન નદી છો, મોટી વિશાળ નદી છો. તમારી પાસે બૌદ્ધિક સ્તરમાં પણ સારું જ્ઞાન હોવું જોઈએ, શારીરિક રીતે તમે મજબૂત હોવા જોઈએ, તમારી ભૌતિક તમારી પાસે આશીર્વાદ હોવા જોઈએ, અને આત્મિક ક્ષેત્રમાં તમે બહુ મજબૂત અને કદ્દાવર વ્યક્તિ હોવા જોઈએ. અને ઈશ્વર પાસે જતા તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. ના સમંદર, ન ગર્જના, ના તોફાન, ના. આગળ લખ્યું છે, આગળ લખ્યું, જેના વહેડા દેવના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્ર સ્થાનને આનંદમય કરે છે, એવી એક નદી છે. નદી તમે છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારા જીવન થકી ઈશ્વરને મહિમા મળે છે. તમારા વહેતા નદી જેવા વહેતા જીવન દ્વારા ઈશ્વરને મહિમા આપો. તમારી બૌદ્ધિકતા દ્વારા ઈશ્વરને મહિમા આપો. તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો. તમામ પ્રકારના વ્યસનથી દૂર રહો, વ્યભિચારથી દૂર રહો, પાપથી દૂર રહો. તમારા શરીરને પવિત્ર અને સારું જીવન બનાવો. તમારી આર્થિક સ્થિતિને તમે મજબૂત બનાવો. ભૌતિક બાબતોમાં તમે સારા બનો અને ઈશ્વરને મહિમા આપો. અને સૌથી અગત્યની વાત, આત્મિક જીવનમાં તમે મજબૂત બનો અને આત્મિક જીવનમાં તમે બહુ પ્રબળ અને પ્રખર બનો, એવું વચન આપણને કહે છે. પાંચમું વચન કહે છે, દેવ તેમાં છે, તમારી અંદર ઈશ્વર છે, તેને હલાવી શકાશે નહીં. તમારા વિશ્વાસને કોઈ ટકાવી શકે નહીં. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે તમે ફ્રાત નદી છો, તમે મહાન નદી છો. તમારી આગળ આવતા હરેક વ્યક્તિ તમારા પૂરમાં હડસેલાઈ જશે, ખતમ થઈ જશે. તમારા વિશ્વાસનું એવું ઘોડા પૂર આવવા દો, વિશ્વાસને એવું મજબૂત બનાવો કે દુનિયાની કોઈ તાકાત તમને હલાવી નહીં શકે. પાંચમું વચન ગીતશાસ્ત્ર 46 અને 5મું વચન કહે છે, દેવ તેમાં છે, તેને હલાવી શકાશે નહીં. પો ફાટતે દેવ તેને મદદ કરશે. વિદેશીઓ તોફાન મચાવ્યું અને રાજ્યો ડગમગી ગયા. તેણે ગર્જના કરી એટલે પૃથ્વી પીગળી ગઈ. આપણી સાથે સૈન્યનો સરદાર યહોવા છે, આપણો આશ્રય યાકૂબનો દેવ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારા વિશ્વાસને મજબૂત બનાવવાલા ભાઈ બહેનો, આત્મિક જીવનમાં એટલા પ્રબળ બની જાઓ કે દુનિયા ચાહે ગમે તેવા તોફાન કેમ નહીં કરે, તમારી વિરુદ્ધમાં કેમ નહીં આવી જાય, તમારા વિશ્વાસમાં કોઈ ડગાવી નહીં શકે. અને આગળ આપણે વચન વાંચીશું. લખ્યું છે 7 વચન સુધી આપણે વાંચી ગયા. કેમ કે આપણી સાથે સૈન્યનો સરદાર યહોવા છે, આપણો આશ્રય યાકૂબનો દેવ છે. તમે ઈશ્વરને મળવાને માટે તૈયાર થઈ જાઓ, દોડો, આગળ વધો. કોઈ તમારે ડરવાની જરૂર નથી. જેમ જે એક શરતમાં દોડનાર વ્યક્તિને ઇનામ મળે છે, એક દિવસ તમને જીવનનો મુગટ મળવા જઈ રહ્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રકટીકરણ તેનો 22મો અધ્યાય 1 થી 4 વચન આપણે વાંચીએ. ત્યારે તેણે મને દેવના તથા હલવાનના રાજ્યસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે દેખાડી. આજે તમારું જીવનની નદી બની જવું જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ વહેતું જીવન 60, 70, 80 વર્ષનું મારું શરીરનું જીવન છે, પણ એની અંદર એક અનંત જીવન પણ વહી રહ્યું છે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. મારું આ જે દુનિયાદારીનું જે જીવન છે, શારીરિક જીવન છે, એ 60, 70, 80 વર્ષનું છે, પણ એની અંદર એક મહાન નદી છે, એક ઈશ્વરની નદી છે, એક સ્વર્ગીય નદી છે, અને એ છે અનંત જીવનને પણ તમે આજથી વહેતું કરી દો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આગળ વચન કહે છે, એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. આજે આ બાજુ પણ તમે જીવનનું ઝાડ અને આ બાજુ પણ લોકોની સાથે પ્રેમ ભાવતી રહો. બાઇબલમાં 2 જ આજ્ઞા આપવામાં આવી છે. પહેલું, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરા સામર્થ્યથી તું તારા ઈશ્વરને પ્રેમ કર, અને જેમ તું તારા પર તેમ તારા પડોશી પર પ્રેમ કર. તમામ લોકોને પ્રેમ કરો. ઈશ્વરને પ્રેમ કરો, માણસને પ્રેમ કરો. એક કિનારે ઈશ્વરને પ્રેમ કરો, બીજા કિનારે માણસને પ્રેમ કરો. આ તમારા જીવનની નદી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને આગળ લખ્યું છે, તેને 12 પ્રકારના ફળ લાગતા હતા, દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું. તમારું જીવન તમામ લોકોને માટે આશીર્વાદનું કારણ બનવું જોઈએ. તાળી પાડીએ આપણે. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું, તેને 12 પ્રકારના ફળ લાગતા હતા, દર માસે તેને નવીન ફળ આવતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું. ફળ તો ફળ, પણ પાંદડા એ તમારે નિરોગી કરતા. પાંદડામાં ઔષધિ ગુણો. તો તમારા જીભ જે છે ને, તમારી એ પાંદડું છે. તમારા એક શબ્દ છે ને, એ પાંદડું છે. લોકોની સાથે પ્રેમથી રહો.
હળી મળીને રહો, કોઈની સાથે લડવાની વાત નહીં, કોઈને વિરોધ નહીં, કોઈનું કોઈ નુકસાન નહીં કરો. આ જીભથી બધાની સાથે હળી મળી રહો. આ જીભ તમારા જીવનનું પાંદડું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે રીતે ઝાડ એના પાંદડાઓથી એના ફળથી ઓળખાય છે, એ જ રીતે તમારા વર્તનથી, તમારા વાણીથી, વર્તન અને વાણી, ફળ એ તમારું વર્તન છે, વાણી એ તમારા પાંદડા છે, એનાથી ઝાડ ઓળખાય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારું વાણી અને વર્તન આશીર્વાદિત બનાવો. હરેક માનવ જાતિને પ્રેમ કરો, કોઈ વિરોધ નહીં, કોઈની સાથે કોઈ લેવા દે, કેમ કે તમારામાંથી જીવનની નદી વહી રહી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આગળનું વચન કહે છે, હવે પછી કોઈ પ્રકારનો સાપ થનાર નથી. તમારા મોંથી કે તમારા જીવનથી કે તમારા કર્મોથી, તમારા કાર્યોથી કોઈને શ્રાપ નહીં આપો, પણ તેમાં દેવનું તથા હલવાનનું રાજ્યાસન થશે. તેના દાસ તેની સેવા કરશે, તેઓ તેનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. કપાળનો મતલબ એ છે કે તમારી ઓળખાણ પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કપાળ પર નામનો હોવાનો મતલબ તમારી નિશાની, તમારું જીવન ચરિત્ર, તમારી ઓળખાણ, તમારું વ્યક્તિત્વ, તમારું વાણી, તમારું વર્તન પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ તરીકે, વિશ્વાસુ વ્યક્તિ તરીકે હોવી જોઈએ. હજકીએલ 47 અધ્યાય 1 થી 12 વચનની અંદર તમે જોશો તો પૂરા વચન આપણે નહીં વાંચીશું, પણ સમજવાની કોશિશ કરીએ. પછી તે મને મંદિરના બારણા પાસે પાછો લાવ્યો અને જુઓ, પૂર્વ તરફ મંદિરના ઉંબરા તળેથી પાણી વહેતા હતા, કેમ કે મંદિરનો મોખરો પૂર્વ તરફ હતો. તે પાણી નીચેથી મંદિરની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણ આવતા હતા. આમ વધતા 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 પાણી એટલા બધા વધી ગયા કે 5મા વચનમાં લખ્યું છે, વળી તેણે 1000 હાથ માપ્યું તો ત્યાં તે નદી એવી ઊંડી હતી કે હું તેમાં થઈને જઈ શકું નહીં, કે પાણી વધીને ડૂબામણા થઈ ગયા હતા ને નદી પાર ઉતરાય એવી ન હતી. ધીરે ધીરે તમારા વિશ્વાસને વધારો. આ મંદિરમાંથી એક નદી નીકળી અને ધીરે 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 એનું પાણી વધતા 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 એટલું બધું વધી ગયું કે વ્યક્તિ ડૂબી જાય એટલું બધું પાણી થઈ ગયું. એ જ રીતે આ મંદિરમાં જ્યાં તમે બેઠા છો, પ્રભુના ધામમાં, પ્રભુની ઉપસ્થિતિમાં તમે જ્યાં બેઠા છો, પ્રભુની હાજરીમાં જ્યાં તમે બેઠા છો, પ્રભુની ઉપસ્થિતિમાં જ્યાં બેઠા, તમારા વિશ્વાસને ધીરે ધીરે વધારો અને આત્મિક જીવનમાં તમે એટલું બધું સામર્થ્ય પ્રાપ્ત કરો, અભિષેક પ્રાપ્ત કરો અને એમ તમે પરિપૂર્ણતા તરફ, ભરપૂરી તરફ તમે જાઓ, એવું અહીંયા પ્રભુનું વચન આપણને શીખવાડે છે. માથીની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 23 થી લઈને 33 વચનની અંદર એક બહુ સુંદર મજાની ઘટના લખવામાં આવી છે. અને એ ઘટના એવી હતી કે પ્રભુ ઈસુ પાણી પર ચાલતા હતા. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે નદી છો અને નદી પાણીથી પ્રખ્યાત બને છે. એના પાણીનું પ્રમાણ કેટલું, એ રીતે નદીનું મહિમા થાય છે, નદીનું ગૌરવ થાય છે. નદીમાં પાણી નાનું હોય તો નાની નદી કહેવાય, મોટી વધારે પાણી હોય તો મોટી નદી કહેવાય. અને જેટલી મોટી વિશાળ નદી એટલી એની ફળદ્રુપતા વધારે હોય છે, આસપાસનો વિસ્તાર ફળદ્રુપ બને છે. તમારો વિશ્વાસ વધારે હશે તો એ પાણી પર પ્રભુ ઈસુની ઉપસ્થિતિ હશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારા વિશ્વાસરૂપી આ પાણીમાં, તમારા આત્મિક જીવનમાં પ્રભુ ઈસુની ઉપસ્થિતિ હોવી બહુ જરૂર છે. જે રીતે પ્રભુ ઈસુ અહીંયા પાણી પર ચાલે છે અને એની ઉપસ્થિતિ દર્શાવે છે, એ જ રીતે પ્રભુ ઈસુની ઉપસ્થિતિ તમારા જીવનમાં હોવી જોઈએ. અંતિમ વચન આપણે વાંચીએ અને આજનો સંદેશ આપણે સમાપ્ત કરીશું. ઉત્પત્તિ તેનો 1લો અધ્યાય અને 2જું વચન આપણે વાંચીએ. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. શરૂઆત આપણે કરેલી તૃષિત વ્યક્તિ તરીકે, નિરાશ અને હતાશ વ્યક્તિ તરીકે, અતૃપ્ત વ્યક્તિ તરીકે, અસંતુષ્ટ વ્યક્તિ તરીકે તમે બેઠા છો, તો પહેલા વચન અને છેલ્લા વચનમાં આપણે કન્ક્લુઝન લાવીએ છીએ, સારાંશ લાવીએ છીએ. જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. બાઇબલનું વચન કહે છે અસ્તવ્યસ્ત અને ખાલી જીવન છે તમારું, અને જળનિધિ પર અંધારું છે, આ તમારા જીવનમાં અંધારું છે, તો બાઇબલ કહે છે દેવનો આત્મા પાણી પર હાલતો થયો. તમારા જીવનરૂપી પાણી પર પરમેશ્વરના આત્માને કાર્ય કરવા દો. તાળી પાડીએ આપણે હાલેલુયા.